27 તારીખ 27 મેના રોજે વટવા પોલીસને એક વર્દી આવી હતી કે કોઈ ફ્લેટમાં એક ડેડ બોડી જેવું મળે છે. વટવા પોલીસ ત્યાં ગઈ, માણસને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો. એ માણસના જે ફ્લેટમેટ્સ હતા એની સાથે ફ્લેટમાં રહેવાવાળા જે બીજા 4 માણસો હતા, આ 4 માણસોની તપાસ કરીને વટવા પોલીસે એમને ઉત્તર ભારતથી પકડી પાડ્યા. અને આ તપાસ દરમિયાન જ વટવા પોલીસને ત્યાં એક નાનકડું એક ક્લુ જેવું મળેલું હતું કે એક કાગળ બળેલો જેવો હતો. એના પરથી વટવા પોલીસના ધ્યાન પર આવ્યું કે કદાચ આ નકલી નોટ હોઈ શકે છે. પછી આના આગળની તપાસ હાથ ધરવામાં આવી. ઝોનની એલસીબીની ટીમ અને વટવા પોલીસ આ બંને મળીને આ જે લોકોને પકડ્યા હતા, આ લોકો પાસેથી જુદી જુદી વસ્તુ અને એમના આજ દિન સુધીના કરેલા કામો આ બાબતની પૂછપરછ કરવામાં આવી. અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા. ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે, આ ત્યાં કમલેશ પટેલ નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો. અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો, જેને નોટ બનાવવાની ટેકનિક, આની પ્રિન્ટ કરવાની ટેકનિક, વોટરમાર્ક થી ગાંધીજીનું પ્રિન્ટ પાછળની બાજુ લાવવાની ટેકનિક, આ બધું એને પોતે આમાં એની માસ્ટરી હતી. અને આ એને કર્યા પછી આના પહેલા પણ આના 2 ગુનામાં આવી ચૂક્યો છે, જે એક ગોધરામાં અને એક સુરતમાં બન્યો હતો અને એ પકડવાનો બાકી હતો. આ માણસે આ નોટ બનાવવાનું કાવતરું પછી અમદાવાદમાં શિફ્ટ કર્યું. અને અમદાવાદમાં શિફ્ટ કર્યા પછી આ કામ માટે એને જે મદદની જરૂરિયાત હતી એના માટે એક એક કરીને એને આ 4-5 છોકરાઓને રિક્રુટ કરેલું. ત્યાં નોટ બનાવવાની ટેકનિક જે છે એ તમામ ટેકનિક ઇમરાન સિંધાને જ ખબર હતી. એ ટેકનિકથી નોટ એ બનાવવાનો અને બીજા જે એક્સ્ટ્રાના કામો છે, જેમ કે પેપર વ્યવસ્થિત લગાવવું, પ્રિન્ટ કાઢવું, પ્રિન્ટ કાઢ્યા પછી નોટનું કટિંગ વગેરે કરવું, ત્યાં રૂમમાં સાફ સફાઈ, જમણવાર વગેરે આ બધું કરવા માટે આ છોકરાઓનો ઉપયોગ આ કરતો હતો. અને આનો તપાસ આગળ વધતા આ લોકો જ્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે નકલી ચલની નોટો પોતાની સાથે લઈને ગયેલા. થોડા ઇક્વિપમેન્ટ્સ પણ પ્રિન્ટર જેવા કે લેપટોપ જેવા પોતાની સાથે લઈને નીકળેલા. આ પણ પોલીસે ત્યાં જઈને સ્થળ પંચનામા કરીને બધું રિકવર કર્યું છે. અને એક સફળતાપૂર્વક કામગીરી કરી છે, જેમાં 30 લાખની નોટો જે છપાઈ હતી એમાંથી 28,94,000 જેવી રિકવર થઈ ચૂકી છે. અને એના પહેલા પણ એમને 30 લાખ છાપી હતી એમ એમનું કહેવું છે. એ તપાસ આગળ અમે વધારીએ છીએ અને એનો ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે એક માણસ તરફ એક નોટો ગઈ હોવાનું પોલીસને જાણવા મળેલ છે. અને ત્યાં એ માણસને પણ પોલીસે અરેસ્ટ કર્યું છે બનાસકાંઠાથી. અને એના પહેલા પણ આ લોકોએ કંઈક આ રીતનું કર્યું હશે તો એની પણ તપાસ શોધખોળ અમે કરીશું. અને બીજી કોઈ ચલની નોટો કે બીજી કોઈ રીતે આ લોકોએ આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે કઈ ચેડા કર્યા હશે તો એ પણ અમે બહાર કાઢીશું. સર, આજે નોટો જે જગ્યાએથી મળી ઘર કોણ હતું આ આરોપીઓમાંથી અને કેટલા દિવસ ત્યાં મૂકી રાખી અને આરોપીઓ ક્યાંથી પકડાયા બીજી કોઈ આરોપીઓ પહેલા મર્ડરના કેસમાં વોન્ટેડ હતા. અમે એમને અમારી પહેલી ટીમ જ્યારે ગઈ હતી ત્યારે એમને હરિયાણાથી પકડેલા. રસ્તા પર બસમાં પ્રવાસ કરતા હતા ફતેહબાદથી આગ્રાની બાજુ, ત્યારે એમને પકડવામાં આવ્યું હતું. આ આરોપીઓને પકડ્યા બાદ એમના પાસેથી જે વસ્તુઓ ત્યાં મળવી જોઈએ હતી નોટ પ્રિન્ટિંગની એ મળી નથી. પછી એમને પૂછપરછ કર્યા બાદ એમને કબૂલ્યું કે અમે આ નોટો કે આને લાગતી વળગતી વસ્તુઓ અહીંયા છુપાવીને રાખી છે. પછી બીજી ટીમ્સ ત્યાં મોકલવામાં આવી. ઇક્વિપમેન્ટ જે છે એમાંથી એક પ્રિન્ટર જે હતું એ મોટું હતું, એ સાથે લઈ જઈ શક્યા ન હતા. એ કુરિયર તરીકે
એક આપણી ટ્રાવેલ્સમાં મોકલવામાં આવેલું. ત્યાં જયપુરમાં એ ટ્રાવેલ્સ માં તે પહોંચાડવામાં આવ્યું. પછી ત્યાંથી એ પિકઅપ કરવા આવ્યા નથી, એ પણ પાછા આવ્યો છે. એ પાછા આવ્યા પછી આ પણ ટ્રાવેલ્સ વાળા પાસેથી આ રિકવર કર્યું છે. બીજા જે 2-3 પ્રિન્ટર અને પ્રિન્ટર જેવી વસ્તુઓ એમની પાસે હતી એ ઉત્તર ભારતમાં એમના ભાઈ વિરેન્દ્ર કરીને જે એ હતો વીરુ આરોપી આપણો, એમના ભાઈના ઘરેથી મળી આવે છે. અને કાયદાના સાથે સંઘર્ષમાં આવેલા કિશોર જે છે એનું ઘર આગ્રા નજીક છે. ત્યાંથી આપણને ચલની નોટો થોડી મળી છે. અને બાકી કાગળ વાગળ જે કંઈ મળ્યું છે, ઇક્વિપમેન્ટ મળ્યું છે, એ વીરુના ભાઈના ઘરેથી આપણને મળ્યું છે. અત્યાર સુધીમાં કેટલી ચલણી નોટો બનાવટી અને એ ચલણી નોટો બજારમાં ક્યાં ક્યાં સપ્લાય કરી છે, કેટલા ટકા કમિશન લઈને એ લોકો સપ્લાય કરતા, કોઈ જાણવા આવ્યું અત્યાર સુધીના ગરબાના આરોપી કોઈ? હા, અત્યાર સુધી એ લોકોએ 60 લાખ કબૂલ્યું છે. 60 લાખ જેવી એમને બનાવી હતી. 30 લાખની આજુબાજુની તો આપણને મળી ગઈ છે. 30 લાખ એમને જેમને આપી હતી એ માણસને પણ આપણ પકડી લાયા છીએ. એને આગળ કોને આપી છે આ તપાસ ચાલે છે, એ પણ આપણ વહેલી તકે પૂરું કરી દઈશું. અને આનાથી પહેલા 60 લાખ પ્રિન્ટ કરવાના પહેલા પણ કઈ પ્રિન્ટ થયું છે કે કેમ, આ તપાસ હજી ચાલે છે. ધીમે ધીમે જે રીતે અમને ક્લુ મળતા જશે, લિંક મળતા જશે, તે રીતે અમે આગળ વધતા જઈશું. કમિશનનો આપનો પ્રશ્ન બાકી રહી ગયો છે. કમિશન એવું ફિક્સ ખબર પડતી નથી, કેમ કે આ લેવડ દેવડ જે છે આ મોટા ભાગે ઇમરાન જાતે જ કરતો હતો. 1-2 વખત એમની સાથે બીજા આરોપીઓ સાથે હતા, એટલે આપણને ક્લુ મળી શક્યો કે એ ક્યાં સુધી ગયા હશે. પછી એના પરથી જ આપણને બીજા જે નેક્સ્ટ લિંક છે આરોપીઓની એ પકડી શક્યા છીએ. કદાચ એમને આમ કમિશન જેવું નહીં, પણ નાનું મોટું હા, કે ભાઈ અત્યારે 10 લાખની આપી છે નોટો, તો આ 1.5 લાખ રૂપિયા લઈ જા કે 1 લાખ રૂપિયા લઈ જા, પછી જોઈશું. આ રીતનું એમનું ચાલતું હતું. એના પરથી એમની રકઝક પણ ચાલતી હતી સામેવાળા સાથે. આ બધા ક્લુ અમે એક સાથે જ્યારે મેળવીને આગળની તપાસ ક્લિયર થશે ત્યારે અમે અધિક પ્રકાશ એના પર લાવી શકીએ. હા, અત્યાર સુધી 60 લાખનું કબૂલે છે. અને આપણને 60 લાખ જેવી ક્લુ કે લિંક્સ પણ મળી છે. એના પહેલા હજી કઈ બન્યું હશે તો એ આપણો તપાસનો વિષય હજી ચાલે છે. અને હોઈ શકે છે, કેમ કે આ 2 વર્ષ પહેલા પણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. બીજી જગ્યાએ પણ અમદાવાદમાં રહ્યો છે, તો ત્યાંનું પણ આપણે તપાસ કરીશું. ત્યાં પણ એમના કોઈ સાથે હતા કે એમની સાથે આ રીતની પ્રવૃત્તિ કરી છે કે કેમ, આ પણ બહાર કાઢીશું. મેરાજ સાથે એમના સંપર્કનું એક્ઝેક્ટ લિંક હજી ક્લિયર નથી, પણ એ અને આગળ જેમને આપવાના હતા એવા જે 2-3 લોકો છે એ એકબીજાને ઓળખતા હતા પહેલાથી, અને એ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા લાંબા સમયથી. આ રીતનું અત્યારે આપણને મળે છે. હા, અત્યાર સુધી આ કહેવામાં આવે છે કે પહેલાની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી અને મેરાજે એ બહાર ડિસ્ટ્રીબ્યુટ કરી છે અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને. આ તપાસ ચાલે છે. હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે, યા પછી અહીં જ બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી હોય એ રીતે. હવે આ પર્સેન્ટેજ કેવી રીતે એમનું થતું હતું આ એક્ઝેક્ટ ક્લિયર નથી, પણ જે માણસને આપે એ માણસ આ નોટો જોઈને ખુશ થાય કે એને ઉપયોગમાં થાય તો પછી પૈસા આપીશું, આ રીતનું એમનું બધું ચાલતું હતું. અને એના કામ કરવા માટે એને પૈસા મળતા રહે, આ રીતે આ માણસ આગળ વધતો હતો કે ઓછામાં ઓછું. અને જે આરોપીઓ પકડાયાના છે એમની સાથે જે એની વાતચીત હતી એમાં એમનું કહેવું આ રીતનું થતું હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ નોટો બનાવીશું, કદાચ આ એટીએમમાં પણ ચાલી જાય આ રીતની નોટો આપણને બનાવવાની છે. આ રીતનું એનું વિઝન હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ
ગવર્મેન્ટ ઇન્ડિયાની કરન્સી બનાવી લઈશું અને આ પણ ચલણી નોટોમાં મૂકી શકીશું. આ નોટોની ક્વોલિટી કેવી અત્યારે જે હવે પેપરની ઇંક, પેપર માટે લાગવા વાળો થ્રેડ, આ બધી વસ્તુ આ નોઈડાથી કદાચ ઇમ્પોર્ટ કરતો હતો, કદાચ લાવતો હતો અહીંયા. આ રીતની આપણને લિંક મળી છે. હવે ત્યાં જઈને આ નોર્મલ પ્રિન્ટિંગ પેપર જેવો પ્રિન્ટિંગ પેપર છે. આ જોઈને ખબર નહીં પડે કદાચ, અને કદાચ 10, 25, 30 નોટોમાં 1-2 નોટ આ આવી જાય અને ફાસ્ટ ગણતરી કોઈ કરતો હશે તો એને ખબર નહીં પડે, અને દૂરથી જોઈને તો બિલકુલ જ ખબર નહીં પડે કે આ નકલી નોટો છે. પણ એક્સપિરિયન્સ હેન્ડ જેને કહેવામાં આવે, જેને અનુભવ હોય, એ હાથ ટચ કરીને એને ખબર પડી શકે છે કે આ નોટ ડુપ્લિકેટ છે. પણ કદાચ ગામડાની ગરીબ ભોળી જનતાને આમાં ફસાવી શકાય તેમ અમારું માનવું છે. લોકલ માર્કેટમાં અહીંયા કોઈ નોટો ક્યાં વાપરી છે ખરી? બસ બનાવી છે તમે છૂટક કોઈ વસ્તુ ખરીદવા કે સ્થાનિક લેવલે કોઈ નોટો આ નોટ અત્યારે આ લોકો જે રહેતા હતા આ ફ્લેટમાં, આ ફ્લેટના બહારનું જે કઈ કામ હતું, જે વસ્તુ જમવા માટે લાવવાની કે નોટો લઈ જવું અને કોઈની પાસે આપી આવવાની કે ઇંક લાવવાની કે પ્રિન્ટર લાવવાના, આ પ્રિન્ટર વગેરે રિસેન્ટલી જેને ખરીદી કરેલા, આટલા મોટા પાયે આપણે કરી શકીએ આ વિચાર એને રિસેન્ટલી જ આવેલો ને આ 2-3 મહિનાથી જ આ મોટા પાયે કામ એને શરૂ કરેલું. તો બહાર આ લોકોનું બહુ જે બાકી 4-5 આરોપી જે એની સાથે રહેતા હતા એમનું બહુ આવર જવર ન હતી, અને એ એક રીતે એમને બોન્ડેડ લેબર જેવું રાખેલું હતું. એમને ખરાબ રીતે વર્તન પણ કરવાનું, એમને ટોર્ચર પણ કરતો હતો. અને આ ટોર્ચરના ભાગરૂપે જ એક દિવસ જે રીતે આ ગાળો બોલતો હતો ત્યારે આ કિશોરે એને તાવાથી મારવાનું પગલું ભર્યું છે. અને પછી એ લોકો એને એ જ પરિસ્થિતિમાં હાથ પગ થોડા બાંધીને નીકળી ગયેલા, અને પછી આ મરણ ગયું છે. 28 લાખની નોટો એક્ઝેક્ટ આપણને આગ્રાની નજીક આ કિશોરનું જે ત્યાંનું ઘર છે ત્યાંથી મળી છે. એમને પગાર નક્કી કર્યો હતો, પણ એમને પગાર આપતો ન હતો. આ પણ એમની એક રકઝકનો પ્રશ્ન હતો. આ લોકો એમની પાસે પૈસા માંગે તો એમને ખીજાવે, એમને ગાળો બોલે, એમને દબાવે, પછી એમને બ્લેકમેલ પણ કરતો. હવે એ લોકો પગાર